કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આરટીઈ એક્ટ 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009. એમાં આપણે પ્રકરણ 4 નો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ 4 નું નામ છે શાળાઓની અને શિક્ષકોની જવાબદારી. જે પ્રકરણ કલમ 12 થી લઈ અને કલમ 28 સુધી છે, જેમાં આપણે આગળના વિડીયોમાં કલમ 12, 13, 14, 15, 16, 17 ની માહિતી મેળવી લીધી. આ પ્રકરણમાં આપણે કલમ 18, 19, 20 અને 21 કલમની માહિતી મેળવીશું. મિત્રો, આરટી એક્ટ 2009 નું સૌથી મોટું, સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું પરીક્ષાલક્ષી આ પ્રકરણ છે. તો સમય બગાડતા નથી અને આપણે માહિતી મેળવી લઈએ છીએ. પ્રકરણનું નામ છે પ્રકરણ 4. પ્રકરણ 4 શાળાઓની અને શિક્ષકોની જવાબદારી. જવાબદારીઓ જેમાં આપણે મિત્રો કલમ 17 સુધી ભણી ચૂક્યા છે. આજે કલમ 18, કલમ 19, કલમ 19, કલમ 20 અને કલમ 21 નો અભ્યાસ કરીશું. કલમ 21 પહેલા ઉપર છેલ્લી માહિતી મેળવી લઈએ કે આ કલમ કહેવા શું માંગે છે. તો કલમ 18 એવું કે છે, માન્ય પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપવી નહીં. એટલે કે અહીં તમારે આ કલમમાં પ્રમાણપત્રનો ઉલ્લેખ છે એ ખાનગી માટે છે અને ગ્રાન્ટેડ માટે છે. ખાનગી એન્ડ ગ્રાન્ટેડ. સત્તા મંડળ અને રાજ્ય સરકાર એટલે કે જિલ્લા હોય રાજ્ય સરકાર ની શાળા બનાવવા માટે પ્રમાણપત્રની જરૂર નથી, એ મેળવી છે. પણ જે ગ્રાન્ટેડ છે અને ખાનગી શાળા તમારે બનાવવી છે તો માન્ય પ્રમાણપત્ર મેળવવું જ પડશે એવું કહે છે. કલમ 19 એવું કહે છે, શાળા સ્થાપવા માટેના ધારાધોરણ. તમને શાળાની મંજૂરી ક્યારે મળશે એ માટેના નિયમો છે, એ માટેની શરતો છે, એ ધારાધોરણ એ કલમ 19 કે છે. કલમ 20 સૂચિમાં બદલાવ કરવાની સત્તા. ભારતની સંસદને કોઈ ધારાધોરણ, કોઈ બદલાવ કરવો છે તો એ સત્તા છે. અનુસૂચિ છે બનાવેલી છે, એમાં સત્તા છે. અને 21 શાળા વિકાસ સમિતિ એસએમસી તરીકે ઓળખીએ છીએ આપણે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આ તમારે આટલી કલમો યાદ રાખવાની છે. ઉપર છેલ્લી જોઈ લઈએ તો કલમ 18 માં એવું કહે છે કે તમારે કોઈ શાળા બનાવવી હોય, તમારે કોઈ શાળા સ્થાપવી હોય તો તમારે એક પ્રમાણપત્ર મેળવવું પડશે. અને એ પ્રમાણપત્ર મેળવ્યા પછી જ તમે શાળા સ્થાપી શકો કે બનાવી શકો છો. બીજું એ છે, તમારે પ્રમાણપત્ર મેળવવા માટે એક અરજી કરવી પડશે.
એ અરજીનો નિકાલ યોગ્ય સત્તાતંત્રએ યોગ્ય સમયમાં કરી દેવો રહેશે. પરંતુ જો કલમ 19 પ્રમાણે એ નિયમો મુજબ શાળા ન હોય, બનવા પાત્ર માન્યતા પ્રમાણપત્ર આપવા માટે શાળા ન હોય, તો એ રિજેક્ટ કરી દેશે કે ભાઈ તમારે મંજૂર નથી. બીજું એ પણ છે કે જો શાળા સ્થાપી દીધી, બનાવી દીધી, પરંતુ નિયમો મુજબ અનુસૂચિ એટલે કે શાળાના ધારા ધોરણ પ્રમાણે ન ચાલતી હોય તો માન્યતા રદ કરી શકે. હા, માન્યતા રદ કરવા માટે જે તે સક્ષમ અધિકારી એટલું ખાસ ધ્યાન રાખવું પડશે કે જે શાળામાં બાળકો ભણે છે એ બાળકોને કોઈ નજીકની શાળામાં વ્યવસ્થા કરી આપવી પડશે. ત્રીજું એ ધ્યાન રાખશે કે એ ટ્રસ્ટીને જેને શાળાનું પ્રમાણપત્ર આપ્યું છે એને સાંભળવાની, એની સુનાવણીની એક તક આપવી જ પડશે. જો આ બધું કર્યા પછી શાળાની માન્યતા રદ કરી દેવામાં આવે છે તો છતાંય એ શાળા ચાલુ રાખે છે, માન્યતા રદ કર્યા પછી જો એવું ફલિત થાય છે, એવી જાણ મળે છે, તો એ શાળાને 1 લાખ રૂપિયાનો દંડ થશે. દંડ કર્યા પછી પણ શાળા ચાલુ રાખે છે તો પર ડે દરરોજના 10,000 રૂપિયાનો દંડ ચાલુ થશે. આ રીતના આખી પ્રોસિજર છે. કલમ 19 એવું કહે છે કે શાળા સ્થાપવા માટેના ધોરણો. શાળા સ્થાપવામાં કે જે 1 એપ્રિલ 2010 ના રોજ આ અમલી બન્યો આરટી એક્ટ 2009, એ પછી તો ધોરણો નક્કી કરી જ દીધા હતા કે ભાઈ હવે તમારે જો કોઈ શાળાને માન્યતા આપવી હોય, શાળાને માન્યતા પ્રમાણપત્ર આપવું હોય તો આ ધારા ધોરણો હશે તો જ એને માન્યતા પ્રમાણપત્ર મળશે. બટ ઓફ જે શાળા 1 એપ્રિલ 2010 પહેલાથી ચાલુ છે એ શાળાને જો ધારા ધોરણ પ્રમાણે ન હોય તો એ શાળાને 3 વર્ષ આપ્યા. 1 એપ્રિલ 2010 પછી 3 વર્ષની અંદર આ અધિનિયમ, આ એક્ટ પ્રમાણેના ધારા ધોરણ એ શાળાએ ફૂલફિલ કરી દેવાના રહેશે. જો શાળા ફૂલફિલ ન કરે તો કલમ 18 માં જે કહેવાય ક્લોઝ હતો એ નિયમ પ્રમાણે શાળાની માન્યતા રદ કરી દેવામાં આવશે. અને માન્યતા રદ કર્યા પછી પણ જો ચાલુ રાખે છે તો જે નિયમ 18 માં હતો એ જ નિયમ એ શાળાને 1 લાખ રૂપિયાનો દંડ, અને છતાંય ચાલુ રાખે છે તો પર ડે 10,000 રૂપિયાનો દંડ થાય છે. કલમ 20 શું કહે છે એ જોઈ લઈએ. મિત્રો, જરૂરિયાત પ્રમાણે ધારા ધોરણ બદલાય છે તો જે ધારા ધોરણ છે બધાની સૂચના અનુસૂચિમાં લખેલી છે. તો ભારતની સંસદને એ હક છે કે ધારા ધોરણમાં ઉમેરો કરી શકે, ધારા ધોરણ બદલી શકે છે, એટલે કે અનુસૂચિમાં ઉમેરો કરી શકે છે, અનુસૂચિ બદલી શકે, અથવા કોઈ અનુસૂચિને રદ પણ કરી શકે છે. ઇટ્સ અ પાવર ઓફ ભારતની સંસદ પાસે છે. એટલે કે 18મા નંબરનું કલમ એવું કહે છે કે પ્રમાણપત્ર નંબરને એવું કહે છે ધોરણો, અને 20મા નંબરની કલમ એવું કે સત્તા છે. આ 3 યાદ રાખજો, બરાબર ને. 21મા નંબરની શાળા વિકાસ સમિતિ, સ્કૂલ કેવળ ડેવલપમેન્ટ કમિટી એસએમસી એક રચવામાં આવશે. હવે એ કમિટીમાં યાદ રાખજો કોણ આવી શકે, તો એક શિક્ષકોનો સમાવેશ થઈ શકે. બીજું બાળકના માતા પિતા અને વાલીનો સમાવેશ થઈ શકે. બધું જ આપણે D2 શબ્દ સહ ભણીએ છીએ
કારણ કે અહીં શબ્દોની રમત છે, પરંતુ એ પહેલા તમને સમજાવી દઉં. માતા પિતા એન્ડ વાલી આવી શકે, અને ત્રીજા કોણ આવી તો સ્થાનિક કાં તો સત્તા મંડળમાં ચૂંટાયેલ પ્રતિનિધિ. ચૂંટાયેલ પ્રતિનિધિ એમાં પણ થોડાક નિયમો છે કે 3/4 એ બાળકના વાલીઓ હશે જ, 50% સ્ત્રીઓ હશે જ, અને યોગ્ય પ્રમાણમાં વંચિત જૂથના સભ્યોનો સમાવેશ થયેલો હશે. આની કામગીરી શું? તો જે ગ્રાન્ટ આવી છે એ યોગ્ય રીતે વાપરશે, એના પર દેખરેખ રાખશે. શાળા વિકાસ પ્લાન એ નક્કી કરે, એસડીપી સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એ નક્કી કરશે. જે તે પણ સરકારની ગ્રાન્ટ આવશે એ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વાપરશે, અને જે બીજી શાળાને સુંદર રીતે ચલાવવા માટે જે પણ જરૂરિયાત હોય એ પ્લાનિંગ કરશે. આ એની દેખરેખ છે. એટલે કે ગુજરાતી ભાષામાં કહીએ કે આ કહેવાય કે શાળા વિકાસ સમિતિ છે એક ટ્રસ્ટી મંડળ છે. જેવી ખાનગી શાળામાં એક ટ્રસ્ટ હોય એવી રીતે આ ટ્રસ્ટી મંડળ છે, અને એ પ્રમાણે આખી સિસ્ટમ ફોલો થશે.